ઝાલોદ નગરપાલિકામાં ચૂંટણીનો માહોલ ગરમાયો। મોટા હોર્ડિંગ્સ તેમજ ઢોલ નગારા સાથે ઉમેદવારો પ્રચાર કરવા ઉતર્યા। રાજકીય પાર્ટી કરતા અપક્ષના બેનર પોસ્ટર નગરમાં વધુ જોવા મળ્યા। ઝાલોદ નગરમાં 16/2/2025 રવિવારના રોજ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહેલ છે। નગરમાં કુલ 7 વોર્ડ આવેલા છે અને તેમાં કુલ 28 ઉમેદવારો મેદાને ઉતરવાના છે અને મતદારોને જીતાડવાના છે। નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા નગરમાં સેવા કરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો અને કુલ 162 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। છેલ્લે 108 ઉમેદવારો અલગ વોર્ડમાંથી ચૂંટણી જંગ લડવા ઉમેદવારો ફોર્મ મંજૂર કરાયેલ છે। નગરના મતદારોમાં અંદરો-અંદર ચર્ચા થઈ રહેલ છે કે આ 108 ઉમેદવારો નગરના કયા કામ માટે ક્યારે નગરની સેવામાં સાચા ઉતર્યા છે। લોકમુખ્ય ચર્ચા મુજબ જાણવા મળેલ છે કે નગરની સેવા કરવાને બદલે અમુક કાઉન્સિલરો દ્વારા નગરની તિજોરી જ ખાલી કરી છે તેમજ નગરનો નહીં પણ પોતાનો અંગત વિકાસ જ કરેલ છે। તો આ ચૂંટણી જંગમાં મતદારો દરેક કામગીરીની અભ્યાસ કરી સાચા અને નગરની યોગ્ય સેવા કરી શકે તેવા ઉમેદવારોને જ મત આપશે। નગરમાં ચૂંટણી પ્રચારમાં હાલમાં દરેક વોર્ડમાં મોટા હોર્ડિંગ્સ, રિક્ષા દ્વારા પ્રચાર, બાઇક તેમજ ફોર વ્હીલર પર બેનરો લગાવી પ્રચાર પ્રસારનો ધમધમાટ જોવા મળી રહેલ છે। નગરમાં હાલ અપક્ષો મોટા પ્રમાણમાં ચૂંટણી જંગમાં ઝંપલાવેલ છે તેમજ નગરમાં અપક્ષો કોઈપણ રાજકીય રીતે પાર્ટી લડતા ઉમેદવારોનું ગણિત બગાડી શકે તેમજ નગરમાં માહોલ જોવા મળી રહ્યો છે। નગરમાં સામાજિક રીતે મિત્રો સાથે અંગત રીતે ઉમેદવાર ઢોલ નગારા સાથે અપક્ષો પોતપોતાના તેમજ રાજકીય પાર્ટીઓ પોતાની પેનલ મુજબ વોર્ડ પ્રમાણે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। નગરમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબર જામેલો ત્યારે ઓટલા બેઠક, ખાટલા બેઠક તેમજ ચાય પે ચર્ચા તરફ ચૂંટણીના સમીકરણો અંગે જ વાતચીત થતી જોવા મળે છે। મતદારો હાલ પ્રચાર કરવા આવનાર દરેક ઉમેદવારોને સમર્થન આપવાના વાયદા કરી રહેલ છે પરંતુ ખુલીને ચૂંટણી અંગે મતદારો પોતાના અંગત મંતવ્ય રજૂ કરતા નથી। જુદા વિસ્તારમાં સાંભળ્યા મુજબ આ વખતે અપક્ષનો હુકમના પત્તા કિંગ મેકર બનશે તેવું જાણવા મળી રહેલ છે। જો કે આ ચૂંટણી ક્યારે કોના તરફેણમાં માહોલ જામી જાય તે જાણી શકાતું નથી।